ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગમાં. અને આજે વ્લોગ વિડીયો સ્ટાર્ટ આપણે ગેટઅપમાં થઈ ગયો, કારણ કે આપણે એસબી હિન્દુસ્તાનીમાં જે હાલ ભાગ ચાલે આજનો પેલો તાકાતવાળો નારિયેલવાળો, એમાં આપણે રોલ હતો. તો સવારમાં રેડી થઈ ગયા હતા. અને બીજું કે આ ઘેર હવે આ છેલ્લો વ્લોગ છે, કારણ કે હવે અમારે રહેવા જતું રહેવાનું છે કંપનીવાળા, એટલે હવેના વ્લોગ ત્યાં એ ઘરના આવશે, બરાબર. એટલે આ ઘર હવે અમારે છોડી દેવાનું છે. એટલે જો કે આબાન તો થાય જ, એમ કે હાવ તો નહીં છોડી દેવાનું, પણ એમ કે રહેવા ત્યાં જતું રહેવાનું. એટલે મારી લગભગ 23 વર્ષની જિંદગી મેં આ ઘેરે જ કાઢી. અને હવે તો કંપનીવાળા જવાનું, બરાબર. બીજા બધા જતા રહેતા, અમારે હવે જવાનું છે. એટલે બધું પહોંચાડી દીધું હોય, ખાલી બસ શિફ્ટે થઈ ગયા. પણ અત્યારે સવારમાં હું વ્લોગ સ્ટાર્ટ કરવા માટે આવ્યો હતો, બરાબર. અને આ મારું જીવન 23 વર્ષનું રહ્યું, એમાં 4 વખત આ ઘર અમે નવું બનતું જોયું. પહેલી વખત હતું કાચું માટીનું, પછી પતરાવાળું એમ કે સિમેન્ટનું ઘર કર્યું. એના પછી એમાં સુધારા વધારા કરીને બીજા 2 રૂમ ખેંચ્યા. અને એમાં પછી ઘર તોડીને આપણે જે આ નવું ઘર રહ્યું ને, આ ધાબુ ખેંચ્યું હતું, આખું ધાબાવાળું. એ તો તમે વિડીયોમાં ઘણા વાયરલ થયા ઘર તો, એટલે જોઈ લો જશી. એટલે બહુ અનુભવ એમ કે આ ઘરના. અને હવે આ ગામના આજુબાજુના ઘણાનો, કારણ કે અમારે તો ભણવાનું બધું વૈકણ જ થયું હતું. અને હવે કયો આમ તો રોજ આબાનું થાહ જ હોય, કેમ કે તેઓ મારા સીએનજી પંપ અને વૈકણ શોપિંગ, એટલે રોજ પાછું ત્યાંથી હોય શોપિંગે આવવાનું ટોયમાં, એટલા માટે. ઓકે, તો આ છેલ્લે વ્લોગ કીધું આ ઘરેથી સ્ટાર્ટ કરી દઈએ, અને પછી નવા ઘેરથી વ્લોગ સ્ટાર્ટ થાય આપણા સવારે. ઓકે, થોડું અત્યારે આપણે શૂટિંગ છે, તો શૂટિંગ પૂરું થઈ જાય પછી જઈએ ટોયમાં. અને આજે છે ગુરુ પૂનમ, તો તમામ ચાહક મિત્રોને ગુરુ પૂનમની હાર્દિક શુભકામનાઓ. અને ગુરુ પૂનમના દિવસે આપણે ટોયમાં જે નવું લાવવાના છીએ એ આપણે ટોયમાં જઈને બહાર પાડીએ. ઓકે, તો અત્યારે જઈએ શૂટિંગમાં. A few moments later. જય માતાજી મિત્રો, આપણે આવી જાય છીએ એસબી ટોયઝ પાટણ. અને આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે એસબી ટોયમાં નવું ચાલુ કરવા જઈ રહ્યા છીએ. આપણે મારા વિડીયો ઇન્સ્ટાગ્રામ પેજમાં અને ઘણીવાર મેસેજ આવતા કે કરણભાઈ ઓનલાઈન રમકડા મળશે, ઓનલાઈન આપો. પણ મારો થોડો ઇસ્યુ હતો, એટલે ઓનલાઈન આપતો નહોતો. પણ આજથી ગુરુ પૂર્ણિમાના દિવસથી આપણે ઓનલાઈન રમકડા આપવાનું ચાલુ કરી દેવાનું હોય. તો ઓનલાઈન રમકડા માટે આપણે નંબર અલગ રહેવાનો હોય. તો એ નંબર છે 9165676305. આ નંબર ઉપર તમારે ખાલી હાઈ કરીને મેસેજ કરી દેવાનો. અને મારા વિડીયો કે ઇન્સ્ટાગ્રામમાં એસબી ટોયઝ પાટણ ઇન્સ્ટાગ્રામમાં જે તમને રમકડું ગમે એનો સ્ક્રીનશોટ લઈને વોટ્સઅપમાં મેસેજ કરી દેવાનો. તો તમારો ઓર્ડરની આગળ પ્રોસેસ તમને જણાવશું, બરાબર. અને બીજું કે આ નંબર ઉપર કોલ ઉપર વાત નહીં થાય, ખાલી વોટ્સઅપમાં મેસેજ પૂરતી જ વાત થાય, બરાબર. તો તમારે કોઈ પણ રમકડું લેવું હોય, ટેડી બિયર લેવું હોય, તો ઓનલાઈન હવે આપણે મળી રહે એસબી ટોયમાં. ઓકે, તો તમને ઘરે બેઠા એમ કે જે પાટણ આજુબાજુના હોય, દૂરના હોય, અને વિડીયો જોઈને એમના છોકરા માટે રમકડા લેવા હોય, તો હવે ઘરે બેઠા એમને ઓનલાઈન રમકડા મળી જાય આપણે એસબી ટોયમાંથી. ઓકે, તો ખાલી તમારે સ્ક્રીનશોટ લેવાનો અને વોટ્સઅપમાં મેસેજ કરી દેવાનો. અને પેમેન્ટ આપણે ઓનલાઈન રહે, કારણ કે કેશ ઓન ડિલિવરી આપણે રાખ્યું નહીં, બરાબર. તમને વસ્તુ કમ્પ્લીટ ઘરે મળી જાય. બીજું કે એસબી ટોયમાં આપણે એક નવી વસ્તુ ચાલુ કરવા જઈએ છીએ. મેં કીધું આગળ કે અમારે ટૂંક સમયમાં ગિફ્ટ આર્ટિકલ ચાલુ કરવાનું, ગિફ્ટ આર્ટિકલ પ્લસ ટોયઝ. ઓકે, પણ એ પહેલાં હાલ જગ્યાનો અભાવ હોય, એટલે આપણે ટોટલી વસ્તુ નહીં રાખી ગયા હતા. પણ ટૂંક જ સમયમાં આપણે શોપિંગની નવી ડિઝાઇન જોવા મળશે, એસબી ટોયઝની નવી ડિઝાઇન જોવા મળશે. અને હાલ જે હું વસ્તુ લાવ્યો હોઉં કે જે ઓનલાઈન સેલિંગ કરવાનું આપણે, એ ટોયઝ તો કરવા નહીં, પણ બીજી વસ્તુ હોય એ હું ડાયરેક્ટ તમને બતાવી દઉં. અને આપણે હવે એસબી ટોયઝમાં હાલ જે કહેવાય કે ઇન્સ્ટાગ્રામમાં ટ્રેન્ડિંગ ચાલતી વસ્તુ, હોમ ડેકોરેશન માટેની ફેમો, રેઝિન આર્ટમાં અને ફૂલ વોટરપ્રૂફ, તો આપણે હવે એસબી ટોયમાં મળી રહી. તો અલગ અલગ ડિઝાઇનમાં, અલગ અલગ પ્રિન્ટમાં, ફૂલ એચડીમાં અને જે કહેવાય કે રેઝિન આર્ટ, તો આપણે એસબી ટોયમાં હવે લાવી દીધી છે. તો તમારે પણ જો આ ટાઈપની ફેમો જોઈતી હોય, તો આપણે ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો બનાવીને મૂકી જાઓ. તો તમારે સ્ક્રીનશોટ લઈને મને વોટ્સઅપ કરી દેવાનો, તો તમારો ઓર્ડર થઈ જાય. ઓકે, તો આપણે એસબી ટોયમાં આ ટાઈપની હવે ફેમો મળી રહી. જોઈ લો, ક્રિસ્ટલમાં રહેવા નહીં, રેઝિન આર્ટમાં જે ઉપર પેલો ડિઝાઇન આવે ને, આ હીરાવાળી, એ ટાઈપનું. ઓકે, તો પહેલાં આપણે ફેમની શરૂઆત કરી છે શ્રી કૃષ્ણજી દ્વારકાધીશથી, જે મહાભારતનું યુદ્ધ થયું ને એ વખતનું. ઓકે, તો આપણે વારા પરથી બીજી બધી ફેમો બતાવી દઈએ. બીજા નંબરે આપણે ફરીથી દ્વારકાધીશની વાયરલ ફેમ આવી જાય છે, જોઈ લો. આ ઇન્સ્ટાગ્રામમાં બહુ વાયરલ છે. ઓકે, તો આપણે એસબી ટોયમાં મળી રહે રાધા કૃષ્ણની ફેમ. હવે આપણે આગળ ફેમ આવી જાય છે છત્રપતિ શિવાજી મહારાજની, જોઈ લો.
તો શિવાજી મહારાજની આ ફેમ રહેવાની છે. ઓકે, તો હવે આપણે લાવી દીધી છે રાધા કૃષ્ણની 3D પ્રિન્ટ. જોઈ લો, તમને અંદર જોઈને એવું લાગે કે અંદર મૂર્તિ જ હશે એ ટાઈપની 3D પ્રિન્ટ છે. બરાબર, જોઈ લો ક્રિસ્ટલમાં જ. હવે આપણે લાવી દીધી છે રામાપીરની ફેમ. જોઈ લો કે જેની આખી દુનિયા દીવાની છે. અને આ ફેમ મેં આપણે ફૂમતારજીની ફરમાઈશથી બનાવરાયેલી છે. ફૂમતારજીના પસંદની ફેમ હારી. ઓકે, તો આ ટાઈપની ફેમ પણ આપણે ટોયમાં મળી જાય રામાપીરની. બીજી એ રામાપીરની ફેમ છે આપણે આગળ બતાવીએ છીએ. હવે આપણે આવી ગયા છીએ બાલકૃષ્ણ. જોઈ લો મારા ફેવરેટ. તમે કદાચ મારા ઇન્સ્ટાગ્રામમાં જોયું હોય તો થોડા દિવસ પહેલાં મેં મારા ઘર માટે આ ફેમ ઓર્ડર કરી હતી અને મારા માટે આ ફેમ મંગાવી હતી. અને ફેમ એટલી પસંદ આવી હતી ને એટલે ફરીથી હું હવે સેલ કરવા માટે પણ આપણે ટોયમાં લાવી દીધી છે ફેમ. જોઈ લો બાલકૃષ્ણ. તો હવે આપણે એ ફેમ બતાવવા જઈ રહ્યા છીએ કે જે તમે ઇન્સ્ટાગ્રામમાં મોટા ભાગે ફેમ જોઈ જશે. તો જોઈ લો રામાધણીની ફોટો ફ્રેમ. આ ફેમ તમે ઇન્સ્ટાગ્રામમાં ટ્રેન્ડિંગમાં મોટા ભાગે બધાને જોઈ જશે. તો આપણે SB ટોયમાં હવે મળી રહે. જો તમારે જોઈતી હોય તો જે મેં નંબર કીધો 9165676305 આ નંબર ઉપર મેસેજ કરી દેજો તો તમને ઘરે બેઠા ફેમ મળી જશે. આપણે બીજી ફોટો ફ્રેમ બાલકૃષ્ણની જ છે. જોઈ લો, પણ આ કલરફુલ આવશે. જોઈ લો, જે આપણે આગળ ફેમ બતાવી સેમ ટુ સેમ જ છે, બટ આ કલરફુલ આવશે. ઓકે, જોઈ લો. અને જે આ ભાગમાં છે ને એ પેલી ડિઝાઇન આવશે આપણે જે બહાર આવે ને એ. ઓકે, તો આટલી ફેમો છે. બીજી ઘણી બધી ફેમો આપણે લાવવાના છીએ. અને તમારે પણ કોઈ ફરમાઈશ હોય કે અમારે આ ટાઈપની ફેમ બનાવડાવી હોય મેસેજમાં જોઈન કરી દેજો તો આપણે રિપ્લાય આપી દેવું. ઓકે, અને જો તમારે આમાંથી કોઈ પસંદ આવતી હોય ફેમ તો જોઈતી હોય તો જે મેં નંબર કીધો એના ઉપર ઓર્ડર કરી દેજો તો તમને ઘરે બેઠા ફેમ મળી જાય. તો આપણે સવારે જે નવી ફેમો લાવ્યા હતા એ બતાવીને ગયા હતા ઘરે જમવા માટે અને જમીન પાછા પ્રાઇસમાં આવી ગયા છીએ. અને વય આવ્યો છે ટીંગુ. અમદાવાદ પેન્શન બી આવ્યા છે રમકડા લેવા માટે. શું લીધું? અને ટીંગુ ઇવન હવે વિડીયો આવવા મળશે એની ચેનલમાં ફરીથી. એટલે આજ બનાવવા ગયા હતા. એટલે ચો બનાવવા ગયા હતા ને હવે મારે કહેવું નહીં, તમે ડાયરેક્ટ એને વિડીયોમાં જોઈ લેજો. સરપ્રાઈઝ. બહુ મસ્ત વિડીયો બનાવ્યો. મસ્ત વિડીયો બનાવ્યું હોય મેં જોયું. હાલ સારું હોય. સવાર 7 વાગે આવી જા. ઓય તે હું લીધું? આ ના આજ આ ગોવાના મેં સ્કૂલમાં ગયા ને એટલે ગુરુ પૂર્ણિમાની એમ ગુરુ પૂજા કરતા હતા. કોણ? એ સ્કૂલમાં ગયા હતા અમે. હાલે પેલા વાનું ને પેલા શું નામ સીધો ને બધા હતા. તને નહીં ભાડ્યો, સીધા ભાડ્યા હતા. અમારી ઉપર ક્લાસ છે ઉપર. મૂન બોલ મે લીધું બેગન. અને આ બેંગન રમેવો. હા, આ બેંગન રમેવો હાર્યો. શું કેવું મારે? લઈ જાઉં તો પાછો મને કે પૈસા ઓછા કર. ઘરની દુકાનમાં મને કે પૈસા ઓછા કર્યું કરવાનું. હું હાલ ચલાવી હતી. હા બરોબર ને. હવે રમકડું એકાદું ચેક કરવાનું પછી કરીએ. તો દુકાન વધારીને હવે હેઠા છીએ આપણે ઘરે. આજથી આપણે જવાનું પાછું દુકાન વધારીને નવા ઘરે કંપનીવાળા. કારણ કે હવે વહાપુર નહીં રહેતા. અમારે જયદીપથી વહાપુર હોય એટલે અમારું તો ઘર સુધી બંધ અમે તાળું નહીં માર્યું. કારણ કે વખત જયદીપનું આપવાનું હતું પણ એને પેલી ઇંગ્લિશ સ્કૂલમાં જાય એટલે ગાડી કેવું ના પાડે. ગાડીવાળા જેવું આવતા નહીં એટલે એને ભણવાનું હોય એટલે ગાડી હોય આવે ત્યારે. અને 7 વાગ્યાના ટાઈમે આવે એટલે જયદીપનું આવી રહી અર્જુનની અને અમે કંપનીવાળા. અમે અભિનય બધા કંપનીવાળા. તો અત્યારે ટાઈમ થઈ ગયો અને ઓમ તો રમકડું ચેક કરવાનું હતું પણ નવું પાર્સલ આવ્યું હતું એટલે બધું વાળે કરવામાં ટાઈમ થઈ ગયો એટલે ભાઈ આપણે રમકડું ચેક કર્યું નહીં. બરાબર, તો હવે ટાઈમ મળે એટલે અનબોક્સ કરી જે રમકડા આવશે ચેક કરી જાઓ. ઓકે, બધી આવી જાય છીએ તો હવે ઘરે જઈ પછી આગળ કન્ટિન્યુ કરીએ. તો આવી જાય છીએ ઘરે અને આજે ફર્સ્ટ ટાઈમ હોય નવા ઘેર રહેવા આવ્યા પછી વ્લોગ હોય એનો બનાવું છું. એટલે પહેલી વાર હોય ચાલુ થાય રહેવા આવ્યા પછી. ઓકે, તો જોઈ લો અમે આવ્યું છે અમારું ગાર્ડન. રાતનું આવું લાગે મસ્ત. અમે લાઈટો અને બીજી ખાસ વાત કે અમે આવ્યા ને એટલે ખેગારજીની બાજુમાં આવી ગયા. વાઘુબાની એમાંથી પહેલાં આવેલા હતા એટલે અમે એકમથી આવતા એટલે ખેગારજીને ફટાફટ આવી જાય. કારણ કે એનો ગણમાં ના ચાલે ને અમારો ગણીએ ના ચાલે એટલે પાછું યાદ આવી જાય. તો હું અહીંયા ઘરે જઉં છું હવે. ઓકે, તો આ છે અમારું ઘર અને અંદરથી છે ને મારે એક રીલ બનાવવાની છે એટલે હું અંદરથી નહીં બતાવતો. રીલ બનાવ્યો પછી હું અંદરથી બતાવ્યો કારણ કે રીલ મારે અપલોડ કરવાની ઇન્સ્ટાગ્રામમાં એટલે નવા ઘરની. ઓકે, તો હું જો તો ખેગારજીવાના ઘેર પણ ઈકરના સૃષ્ટિની બધા હોય આવતા રહ્યા હતા. ટીંગુઈવાના ઘેર વાઘુપાન ઘેર તે હું પાછળ હોય
મારે ફોન કાઢીને મને વિડીયો બનાવી જો આખા દાડા દોડ કરી પછી દસથી મારા હંગાત થઈ હતી એ ઘેરથી આવ્યા પણ ના લાવ્યો છોકરી મંગે તેડી લે એવડી મોટી છે મંગે તેડી લે હું એ ના લાવ્યો અમારે હારી સોરી ડાઈ ઓરી ડાઈ અરે આમ આમ ઊભી રે નિશાળી તને મારું ઊભી રે તને મારું અરે ગોડી કે ગોડી હું ગમે એવું મારું તો ખોલાઈ જાય મારું તરત એ આજે અસી સન હા મને બા કંઈ બોલાવો એટલું મોન આવે હા અમારા અમુક પહેલું છોકરું એવું છે કે બોલતી શીશું ને તાણથી બધાને મોન આવવાનું ચાલુ કર્યું શું કહેવાનું શું કહેવાનું મન હા હા એ ના ઉડે એ અત્યારે ના ઉડે હા ટીવી પેલી રિયાંકે ટીવી ચાલુ કર મીઠું મીઠું લાવો પેલી ટીવી મીઠું મીઠું લાવો એ તો હું શું કરું તાણે ના લાવો તો હા મીઠું 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 કે મીઠું મીઠું લાવો ચમ ના નિશા પેલી લાઈટ કરતા આવજો હરી જા એ લાઈટ કરતા હું હામીને બતાવું તો જો હું ખાલી તમને હામીનું બેકગ્રાઉન્ડ બતાવું ઘરની વાહ આગીરે આગી તું પચો પગમ બેસી મારા હટ 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 તન નહીં આવ ભૂરે ભરા ટીંગુ ભરા તું ભરા ટીંગુ ગાડા ઉપર આવતી રે તન નહીં લે હેડ લે હેડ કોક મમાલું હેડ મમાલું તો રોઈને મારા જોડે જ આબુ હન આવતી રે લે હેડ મમાલું પેલો લોકોનો ફોટો પડ્યો હે પેલો લોકોનો ફોટો જો હું તમને તો જોઈ લો આ સામેનો ફર્નિચર મોટી ટીવી અને આ બધી પેન્ટિંગો લગાવી આ કોણ હે આ કોણ હે આ કોણ હે એ આ કોણ હે ટીંગુ કાકો ટીંગુ નેનો હતો તારનો ફોટો ટીંગુ કાકો જો હા વાઘુબા પોતે અને અમારે દ્વારકાધીશ હા કોણ હે ટીંગુ કાકો અને અમારા દાદા જુઓ અને આ મંદિર હે મસ્ત બરાબર તો હા હું અમારું ઘર મારું રેલું બની જાય ને પછી બતાવ્યું આ બાજુ રસોડું હા એ છોકરી ટીવી ચાલુ કરી નાખ્યું અને હાથે નાથી જાડો હોય તમે ટીવી ચાલુ કરીને લઈ આલું ઘડી વાર હો જોતી તો જોઈ લો હાર્યું હવે ચાલુ કર્યું ને તાણ હારી બેઠી હવે શાંતિથી આમ તો અમારી કણ અમારે ઘેર રોજ આવતી ટીવી જોવા પણ હવે તો બધાને ઘેર છે ટીવી ચાલુ કરી તમને કેવું લાગ્યું હા ટીવી ચાલુ કરી તમને કેવું લાગ્યું શિક્ષિકા બોલ કે રખવાડ્યો થા જોરાવા બોલતી બોલકી બા બોલકી લા બંધ કર દો ટીવી બંધ કર દો બંધ ટીવી બંધ કર દો ટીવી બંધ કર દો એ મારું નહીં બાપાનું મને બહુ ગમે મારી મજા આવે છે છોકરાને વાદે ટેવ પડી ગઈ છે